હેલો મિત્રો, આજે હું ફરી બીજા 10 ક્વેશ્ચન લઈને આવ્યો છું. કાલના 10 ક્વેશ્ચન આપણે પાર્ટ 1માં પતાવ્યા. એમાં 20/5/2024 શિફ્ટ 4ના 10 ક્વેશ્ચન હતા. આજે પછીના બીજા 10 ક્વેશ્ચન લઈને આવ્યો છું, એટલે આપણે ટોટલ આજે 20 ક્વેશ્ચન ફિનિશ થઈ જશે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો હું સિવિલ સ્પિરિટમાં ધ્રુવિલ પટેલ તમારા માટે બીજા 10 ક્વેશ્ચન ચાલુ કરી રહ્યો છું. એમાં પહેલો ક્વેશ્ચન શું છે એ કહેવા માંગે છે કે 5 ભાગના એક અભ્યાસક્રમમાં દરેક ઘટકને નીચે મુજબના ભારમાં ફાળવવામાં આવ્યા છે. પેલી રીતનો જ આવ્યો, આપણે ગયા 10 ક્વેશ્ચનમાં આવ્યો હતો ને માર્ક્સવાળો ક્વેશ્ચન, એ જ રીતનો આવ્યો છે. તો કેટલા ગુણ આપ્યા છે જોઈ લો. 60, 70, 60, 70, 85, 80, 90 અને કેટલા ટકામાં વેચાય? તો હોમવર્ક 10%, પછી આ ફર્સ્ટ મિડ ટર્મ 20%, પછી આ 30%, પછી આ 20% અને આ છેલ્લું પાછું 20%. કશું જ નથી કરવાનું, એમાં જે રીતે કરેલું એ રીતે જ કરવાનું છે. ટોટલ ગુણના ભાર જોડે મલ્ટીપ્લાય કરીને ટોટલ ભાર જોડે તમે એને ડિવાઈડ કરી દો. તો 60 × 10 વત્તા 70 × 20 વત્તા 85 × 30 વત્તા 80 × 20 વત્તા 90 × 20 ભાગ્યા કેટલો થાય છે? 10 ને 20 30, 60 ને 40 એટલે 100 થઈ ગયા. તો આન્સર આવ્યો 600 વત્તા 1400 વત્તા 2550 વત્તા 1600 વત્તા 1800 ભાગ્યા 100. હવે અહીં તમે જોશો કે 50, તો 50 અહીંયા આગળ બે ઓપ્શનમાં છે, એક આ ને એક આ. પહેલામાં એકમાં હતું એટલે આપણે સોલ્વ થઈ જતું હતું, પણ એ બેમાં છે એટલે આપણે આખો એનો સરવાળો કરવો પડશે. તો એનો આખો સરવાળો કરશો તો તમારો આન્સર આવશે 7950/100. તો આપણો આન્સર આવશે 79.50. ઓકે, ઇઝી હતું. હવે આવ્યો સેકન્ડ ક્વેશ્ચન. એમાં શું કહે છે કે એક ઇલેક્ટ્રિક પંપ 5 કલાકમાં ટાંકી ભરી શકે છે. ટાંકીમાં લીકેજ થવાને કારણે ટાંકી ભરવામાં 5.5 કલાકનો વધારે સમય લાગે છે. જો ટાંકી ભરાઈ ગઈ હોય તો ટાંકીને લીકેજ દ્વારા ખાલી કરવામાં કેટલો સમય લાગશે? આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો થોડો ધ્યાનથી સમજજો. શું કહે છે કે એક ઇલેક્ટ્રિક પંપને ટાંકી ભરી શકતા 5 કલાક લાગે છે, એટલે 5 અવર્સમાં ટાંકી ભરાઈ જાય છે. પણ ટાંકીમાં લીકેજ થવાને કારણે 5.5 કલાકનો વધારાનો સમય. તો જો લીકેજ સાથે તમે કરો તો 5.5 કલાક લાગે. 5.5 એટલે કેટલા થયા? 11/2 થયો. 5 × 2 10, 2 × 5 10 વત્તા 1 એટલે 11/2 થયો. હવે આપણે શું કરીએ કે બેનો લસા શોધીએ. તો બંનેના અંશમાં શું છે? 5 અને 11 છે. તો લસા તમારો થશે 55. કેટલો થશે? 55નો લસા થશે. હવે એકલું 5 કલાક લે, બરાબર. શું પંપ દ્વારા ટાંકી ભરતા કેટલો સમય લાગે એ શોધવાનું છે આપણે, બરાબર. 5 કલાક છે. તો હવે આપણે ટાંકીની કુલ ક્ષમતા નક્કી કરી, તો 1 કલાકનું કામ શોધો. તો 1 કલાકનું કામ એટલે કેટલું થાય? તો 1 અવરનું કામ ઇઝ ઇક્વલ ટુ 55/5 કરો તો 11 યુનિટ થાય. 11 યુનિટ થાય 1 કલાક. તો 5 કલાક મેં ભરી શકતો હોય તો એની કાર્યક્ષમતા કેટલી થઈ ગઈ? એટલે આ મેથડ 55 થયો તો 5ની કાર્યક્ષમતા કેટલી થઈ? 11ની થઈ. તો 11/2ની કાર્યક્ષમતા કેટલી થાય? તો 11/2ની કરો તો 11/2ની કાર્યક્ષમતા થાય આપણે 55/11 × 2, તો 11/5 એટલે 10ની થઈ. તો આ શું કરે છે? માઇનસ કરે છે. આ શું કરે છે? પ્લસ કરે છે. તો શું થઈ ગયું? 1ની કાર્યક્ષમતા થઈ ગઈ. બંને જોડે ચાલુ થાય તો સિમ્પલ લસાની મેથડ. જો પહેલું 5 પછી 11/2, આ બેનો લસા થયો, એલસીએમ થયો 55. તો આની કાર્યક્ષમતા થઈ ગઈ 11ની, આની કાર્યક્ષમતા થઈ ગઈ 10ની. હવે આ ખાલી કરે છે અને પ્લસ કરે છે, તો આની ટોટલ બે જોડે ખુલે તો કેટલી થઈ ગઈ? 1 વધ્યું. તો ટોટલ કરતાં
ટોટલ ટાંકીને લીકેજ દ્વારા ખાલી કરવામાં કેટલો સમય લાગે? તો 55 ડિવાઈડ બાય 1 એટલે કેટલો સમય લાગે? 55 કલાકનો લાગે. તો આપણો આન્સર આવે 55. સમજ પડી ગઈ બધાને? ના પડી હોય તો મને આમાં કોમેન્ટ કરજો કે મને આ ક્વેશ્ચનમાં સમજ ના તો ફરી એક્સપ્લેન કરી દઈશ. ત્રીજો ક્વેશ્ચન, એક ઇલેક્ટ્રોનિક સ્ટોર ₹150 હેડફોન ખરીદે છે. એટલે એને ખરીદ્યા કેટલામાં? કોસ્ટ પ્રાઇસ 150. જો તેઓ શરૂઆતમાં 30% નફાના ગાળાથી આ હેડફોન વેચે અને પછી માર્જિનને 15 સુધી વધારવાનું નક્કી કરે છે, તો નવી વેચાણ કિંમત શું થશે? હવે આમાં સ્ટુડન્ટ શું વિચારશે કે પહેલાં છે ને 150માં 30%નો નફો શોધશે અને પછી જે આન્સર આવ્યો ને એનામાં 15%નો નફો કરશે. પણ અહીં શું કીધું છે કે 30% નફાના ગાળાથી હેડફોન વેચે અને પછી વિચારે કે 15 સુધી વધારવો જોઈએ. તો 150 પર 15 વધારવાનું એટલે 150 પર 30 વત્તા 15 એટલે 45% નફો મેળવો. તો વેચાણ કિંમત શું થાય? તો 150ના 45% તમે કરો તો કેટલી વેચાણ કિંમત થઈ? આવડી ગયું બરાબર. તો શું થાય? 150ના 45% તમે કરો તો કેટલા તમને મળવાના આન્સર? તો જો 150ના 45% તો આવ્યું 5 3 જા 15 બરાબર. અને આ થયું તમારું 5 2 જા 10. તો 45 ગુણ્યા 3 તો 5 3 જા 15 4 3 જા 12 1 13 ડિવાઈડ બાય એટલે 135 2 6 12 એટલે વધ્યા કેટલા? 1. તો 2 5 જા 10 2 6 જા 12 ફરી 12 આવ્યા. અરે વધ્યા 1 2 6 જા 12 3 વધ્યા બરાબર. તો કેટલા આવે? 2 15 આવે. 2 5 જા 10 ના 2 7 જા 14 આવશે ને 2 7 જા 14 તો વધ્યા 1 એટલે 2 5 જા 10 એટલે 67.5 વધ્યા તમારા. તેમાં વધ્યા 150માં. તો 150માં 67.5 એટલે 7 1 1 એટલે 217.5 આન્સર આવશે. તો 45% વધારે. ચોથો ક્વેશ્ચન, તોલ અને 64નું મધ્યમ પ્રમાણપદ કયું છે? આનું ઇક્વેશન છે √ તોલ ગુણ્યા 64 બરાબર. આ ઇક્વેશન છે √ તોલ ગુણ્યા 64. તો √ આપણે તોલ ગુણ્યા 64 છે બરાબર. તો એનો ડાયરેક્ટ √ લઈ લઈએ 4 ગુણ્યા 8 તો કેટલો થયો? 32 આન્સર આવી ગયો ને. √ હટાવી દીધો 4 ગુણ્યા થાય ને 32 આન્સર આપણો સાચો. કોઈ બે બહેનોની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. ક્લેમ્સ ઓફ એજીસ. જો 5 વર્ષ પહેલા મોટી બહેન નાની બહેન કરતાં 2 ગણી મોટી હતી તો મોટી બહેનની હાલની ઉંમર શોધો. તો પહેલા લઈ લો મોટી બહેન અને આ લઈ લો નાની બહેન બરાબર. તો મોટી બહેનની ઉંમર ધારી લો x, નાની બહેનની ધારી લો y. હવે કીધું છે 5 વર્ષ પહેલા એટલે 5 વર્ષ પાછળ જાઓ તો 5 years પાછળ જાઓ તો શું થઈ ગયું? તમારી x -5 થઈ ગયું અને નાની બહેનની y -5 થાય. તો મોટી બહેનની ઉંમર નાની બહેન કરતાં ડબલ હતી એટલે = 2 × y - 5 થઈ ગયું. તો શું થાય? x - 5 = 2y - 10 થાય. હવે અહીંયા આપણને બીજું ઇક્વેશન પણ બને. શું કીધું છે કે કોઈ બે બહેનોની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. એટલે આ બેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. તો હું એમ કહી શકું કે y = x - 10. મોટી બેન હંમેશા નાની બેન હંમેશા મોટી કરતાં નાની જ હોય. તો હું અહીં અગર y = x/10 ને આમાં મૂકી દઉં તો શું થાય? x - 5 = 2 × x - 10 - 10 તો શું આવ્યું? 2x - 20 - 10 x - 5 = તો x - 5 = 2x - 30. તો હવે શું થશે? આ x અહીં જશે ને આ અહીં આવી જશે. તો +30 - પહેલે 25 = x થઈ ગયું 2x થઈ ગયું. 25 = x થઈ ગયો તો x = 25. તો આપણે આની ઉંમર કેટલી આવી ગઈ? x = 25. તો આપણો આન્સર આવે 25. y માગી હોય તો શું થાય? y થાય 25 - 10 એટલે 15 થાય જો y ની ઉંમર માગી. ખ્યાલ આવી ગયો તમને? ઇઝી હતું, કંઈ હતું નહીં આમાં ખાસ એવું. હવે આવ્યું છઠ્ઠો ક્વેશ્ચન, પુસ્તકોની એક દુકાને
પુસ્તક દીઠ 15 રૂપિયાના જથ્થાબંધ ભાવે નવલકથાના પુસ્તકોનો જથ્થો ખરીદ્યો હતો. જો દુકાનદાર એવી કિંમતે નવલકથાઓ વેચે જે 30% નફાના માર્જિનની ખાતરી આપે છે તો નવલકથાની દીઠ વેચાણ કિંમત શું છે? અહીંયા આપણે ડોલરમાં આપ્યું છે, તો ગુજરાતની એક્ઝામમાં ડોલરમાં આપ્યું છે. શું કીધું છે? આ પુસ્તકોની એક દુકાન છે. પુસ્તક દીઠ 15 રૂપિયાના જથ્થાબંધ નવલકથાના પુસ્તકોનો જથ્થો ખરીદ્યો હતો. જો દુકાનદાર એવી કિંમતે નવલકથાઓ વેચે જે 30% નફો આપે, શેના પર 30% આપે? તો 15 રૂપિયાના, તો 15 30% કરી દો ને. કશું છે નહીં. 15 તારીખ 45, 45 ભાગ્યા 10 રહ્યા 4.5 છે. તો 4.5 વધારી દો તો 15 વત્તા 4.5 કરો તો નવી કિંમત શું થઈ? 19.5 રૂપિયા થઈ. 30% કરવાનું હતું. પહેલો આન્સર સાચો. 7મો ક્વેશ્ચન. નીચેનું સમીકરણ બોર્ડમાસના નિયમોનો ઉપયોગ કરીને કર. હવે હું બોર્ડમાસ પર રીલ્સ પણ બનાવી છે, જો તમે જોઈ હોય તો. તમે ના જોઈ હોય તો અહીં ઉપર લિંક મૂકું છું, એમાં જોઈ લેજો. ઓકે, તો જો બોર્ડમાસના રૂલ પ્રમાણે પહેલા મલ્ટિપ્લિકેશન, પછી ભાગાકાર. તો મલ્ટિપ્લિકેશન તમે કહો તો 2 ચોક 8 -2 -5 દુના 10 એટલે -10 થયું. બરાબર. તો 8 - 2 -6 -12 એટલે આ શું થઈ ગયું? 8 - 12 થયું. રહ્યા કેટલા? -4 રહ્યા. હવે અહીં આગળ શું છે? 5 માઇનસ, તો અહીં આગળ 5 માઇનસ, તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો 5 + 4 કેટલા થયા? 9 થયા. અને અહીં કેટલા છે? 6, તો 6 + 9 કેટલા થયા? 15 થયા. એટલે આપણો આન્સર આવશે 15. હવે આવ્યો 8મો ક્વેશ્ચન. જો મિયાએ પ્રોજેક્ટનો 4/9નો ભાગ પૂરો કર્યો અને નુહે 45% પૂર્ણ કર્યો, તો કોને વધુ અને કેટલા પ્રમાણમાં પૂર્ણ કર્યું? હવે અહીં શું કીધું છે કે જે પ્રોજેક્ટ છે એમાં મિયા એમે 4/9નો ભાગ પતાવ્યો અને નુહ એન એ 45% પતાવ્યો. તો કોને વધારે પતાવ્યો અને કેટલા પ્રમાણમાં પતાવ્યો એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણે એને ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં ફાઇન્ડ કરીએ તો 45 ભાગ્યા 100 કરો તો શું થયું? 5 9 છે ને 5 20 એટલે 9/20 આવે. હવે જોતા તમને એવું લાગે કે આ વધારે છે ના ઓછું છે, તો આપણે નુહમાંથી મિયાને માઇનસ કરીએ તો 9/20 -4/9 કરીએ. હવે લસા શું આવશે આ બેનો? 180 આવશે. તો 9 9 81 -20 × 4 એટલે 80, 80/180 એટલે 1/80 આવે. 1/180 આવે. પણ કોનું આવે? પહેલા નુહ હતી પછી મિયા હતી, તો નુહે મિયા કરતાં 1/80 પ્રમાણ વધારે કર્યું. તો આ આન્સર આવે. નુહે 1/80 ભાગનું કર્યું. ઓકે. 9મો ક્વેશ્ચન. 3 છોકરાઓના સરેરાશ ગુણ 20 છે અને તેમના ગુણ 2:3:5ના ગુણોત્તરમાં છે. જે છોકરાને સૌથી વધુ ગુણ મળ્યા તે શું છે? 3 છોકરા છે તો 3 × 20 તમે કરો તો ટોટલ મળે 60. હવે ગુણોત્તર શું આપ્યો છે? 2:3:5 એટલે 2 + 3 + 5 10 થાય. હવે સૌથી વધારે ગુણ કોને મળ્યા? 2ને ના મળે, 3ને ના મળે, 4 5ને મળે. તો 5/10 × 60 તો કેટલા થયા? 10 × 6 એટલે 5 × 6 એટલે કેટલા થયા? 30 છે ને 30. તો આપણો આન્સર આવ્યો 30. ઇઝી હતું, કશું નહોતું કહું. સરેરાશને મલ્ટીપ્લાય કરીને ગુણોત્તર જોડે કરી દેવા. તો આજનો છેલ્લો ક્વેશ્ચન એટલે કે 20મો ક્વેશ્ચન આજે આપણે પૂરો થશે. ચૂંટણીમાં ઉમેદવાર પી અને ઉમેદવાર ક્યુ વચ્ચેના મતો 8:1 ના ગુણોત્તરમાં વિભાજિત થાય છે. એટલે પી છે અને ક્યુ એ બે મતદારોને 8:1માં વિભાજિત થયો. કુલ મતદારોની સંખ્યા 1000 છે. કેટલી છે? 1000 છે. જેમાંથી 10% લોકો તેમને મત આપ્યો નથી, તેમાં 10% તમારા ઓછા થઈ જાય. તો 10% ઓછા થાય એટલે કે 900. બરાબર. અને બાકીના મતોમાંથી 10% અમાન્ય જાહેર, એટલે આમાંથી બીજા 10% અમાન્ય જાહેર કર્યા એટલે રહ્યા 810. કેટલા રહ્યા? 810 વોટ રહ્યા. તો પી અને ક્યુ ઉમેદવાર વચ્ચે તફાવત કેટલો છે? હવે તફાવત માંગ્યો છે. હવે આમ ટોટલ તમે કરો તો 9 સરવાળો, બરાબર, 9નો ગુણોત્તર. હવે તફાવત તમે કરો તો તફાવત એટલે 8 - 1 એટલે 8 - એટલે 7નો તફાવત થયો. તો 7/9 આપણે તફાવત ફાઇન્ડ કરો એટલે × 810. તો 9 9 81 0.
તો 7 ઇન્ટુ 90 એટલે 630 આવ્યો. તો તફાવત આવ્યો 630. તમને પર્ટિક્યુલર મત માગ્યા હોય કે પીના કેટલા અને ક્યુના કેટલા, તો તમે ફાઇન્ડ કરી શકો 8/9 કરીને, અને ક્યુના માગ્યા તો 1/9 કરીને. એ રીતે માગ્યા. તફાવત માગ્યો ને એટલે 8માંથી 1 માઇનસ કર્યો. હવે તમે બીજી રીતે પણ કરી શકો, 8/9 ફાઇન કરીને 1/9 ફાઇન કરીને બેનો બાદબાકી પણ કરી શકો, તો પણ તમને આન્સર મળી શકે છે. પણ એ લોંગ મેથડ થઈ જાય. પણ આપણે તફાવત માગ્યો તો આ બેનો વચ્ચેનો ગેપ શોધીને એની જોડે જ ગુણોત્તર કરી દેવાનો. તો આજના 10 ક્વેશ્ચન બીજા કમ્પ્લીટ કર્યા મેં. તો શિફ્ટ 4નું પેપરના 20 ક્વેશ્ચન આપણે પૂરા થયા. તો થેન્ક યુ, તમે મને સાંભળ્યો, અને મને હોપ છે કે તમને મારા વિડીયોઝ કામ લાગે છે અને તમને બહુ હેલ્પફુલ થાય છે. તો હવે આપણે બીજા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. એમાં તમને હું બીજા લાસ્ટ 10 ક્વેશ્ચન શિફ્ટ 4ના કરાવીશ. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.